પ્રશ્ન હોય ને તો આવો જોતા લાગે કે બહુ મોટો છે, બરાબર છે, રકમ જોવો તો એમ લાગે ઓહો મોટી ગણતરી થશે, પણ થઈ જશે ફક્ત 5-10 સેકન્ડ. ચલો જોઈએ. હવે ત્રણેયનો રેશિયો આપી દીધો છે 5:7:11. હવે પૂછ્યું છે કે ભાઈ a ના છેદમાં b એનો ગુણોત્તર છે, b ના છેદમાં c અને c ના છેદમાં a નો ગુણોત્તર છે. તો આપણે સીધું અહીંયા મૂકશું a જેમ b, a ના છેદમાં b એટલે કે ભાઈ 5/7 એનો ગુણોત્તર આપણને આપી દીધો છે 7/11, b ના છેદમાં c અને c ના છેદમાં a એટલે કે ભાઈ 11/5. હવે આ ત્રણેયનો ગુણોત્તર ટૂંકમાં પૂછેલો છે, પણ આપણને ખબર છે કે ભાઈ ગુણોત્તર છે તો ત્રણેય સંખ્યાનો લસા લઈ લઈએ એટલે આપણો ગુણોત્તર છે એ આવી જવાનો છે. અને ત્રણેયનો લસા એટલે શું કે ભાઈ 5 છે તો 5 ને આ 11 અને 5 વડે ગુણો એટલે ભાઈ સીધો જવાબ આવશે 5 એને ગુણ્યા 55. તો અહીંયાથી તમારો ગુણોત્તર થઈ જશે, એમાં પહેલી સંખ્યા થઈ જશે એ થઈ જશે 275. ક્લિયર છે? 55 ગુણ્યા 5 એટલે કે ભાઈ 5×5 = 25, 250 + 25 એટલે કે 275. અને તમે ઓપ્શનમાં અહીંથી ડાયરેક્ટ જોશો તો ઓપ્શન નંબર 2 માં જ આપેલો છે. એટલે તમારે આખો ગુણોત્તર પર કરવાની જરૂર નથી, પણ આ વસ્તુ ક્યારે તમને ખબર પડશે, જેટલી તમે આની પ્રેક્ટિસ કરશો એટલી, કે ભાઈ તમારે છેલ્લે ક્યાં તમારે કઈ જગ્યાએ ઓપ્શન જોવા એ તમને ખબર હોવી જોઈએ. અને આવી જ માહિતી માટે તમને મને ફોલો કરી લો. બાકી જેને વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી હોય, ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં આપણે આવ્યું છે ડેઈલી અને મોસ્ટલી બધા જ ચેપ્ટરની પ્રેક્ટિસ PDF આપણે પ્રોવાઈડ કરવાના છે.